જય ભીમ સાથી દોસ્તો, ઇન્ડિયન ક્રાઇમ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત કરે છે। ઇલેક્ટ્રોનિક મીડિયા છે। સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અમરેલી શહેરથી આ વિડીયો ઓપન કરી રહ્યો છું। સાથી દોસ્તો, થોડા દિવસ પૂર્વે 2026 ચાલી રહી છે તેના શિયાળુ સત્રના એન્ડમાં ગુજરાત વિધાનસભાની અંદર ખરડો એક પાસ થવાની એની ઉપર વાત આવી અને એ છે લગ્ન એક્ટ, મેરેજ એક્ટ 2021 જે બંધારણની અંદર પ્રાવધાન કરવામાં આવ્યો છે એની અંદર થોડા ઘણા અંશે ગુજરાત લેવલે થોડુંક સુધારો કરવાની જાહેરાતો સરકારશ્રીના નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી। એ જાહેરાત તો એમણે જે કરી છે તો એમાં ઘણા સવાલો આવે છે અને ઘણા બધા ગુજરાતના લોકોએ એમાં અમદાવાદ, હાટીરા માળિયા, આદિપુર કચ્છ, રાજુલા, લાઠી, અમરેલી, બાબરા, બોટાદ સિવાયના ઘણા બધા શહેરોમાંથી વકીલ સુધીની વ્યક્તિઓએ મારા સાથે ચર્ચા કરી। જોકે વકીલ તો આમાં ઘણું બધું જાણતા હોય એટલે એમના જે સવાલો હતા થોડા વેધક સવાલો હતા અને મને એમણે એવું કહ્યું કે ભાઈ અમે અમારા હેડેથી તો જે થતું હતું એ વિડીયો ઓપન કર્યો છે। સવાલ એમનો એવો થાય છે કે ભારતના બંધારણની અંદર આપણી મેમ્બર ઓફ પાર્લામેન્ટ સુધારો કોઈ પણ કાયદામાં પરિવર્તન લાવવું હોય, સુધારો કરવો હોય તો લોકસભાની અંદર ખરડો પાસ કરવો પડે અને ત્યાર પછી એ સુધારો થાય। એમનું એવું કહેવાનું હતું કે ગુજરાત સરકાર આની અંદર મેરેજ એક્ટ માં કેવી રીતે સુધારો, મેરેજ એક્ટમાં સ્પેશિયલ એક્ટ પણ છે, એમાં મુસ્લિમ મેરેજ એક્ટ, ક્રિશ્ચિયન મેરેજ એક્ટ, શીખ મેરેજ એક્ટ અલગ સ્પેશિયલ છે। એ બધા ઘણા બધા એક્ટ એટલે કે કાનૂન કાયદા છે અને એ જે એક્ટ છે એ આપણા બંધારણની કલમ 21ની પેટા કલમો આપણને બતાવે છે। એટલે કહેવાનો મતલબ એ છે કે ગુજરાત સરકારે આજે જાહેરાત કરી છે શિયાળુ સત્રના એન્ડમાં ગુજરાત વિધાનસભાની અંદર ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી છે કે કોઈ પણ દીકરો કે દીકરી, છોકરો કે છોકરી એને લગ્ન કરવા હોય ત્યારે શહેરી કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ એના સબ રજિસ્ટ્રાર હોય અને ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી હોય ગ્રામ પંચાયતના, એ લગ્ન નોંધણી કરી શકે। જ્યારે એમના પાસે લગ્નની પ્રપોઝલ લઈ અને છોકરો અને છોકરી જશે ત્યારે એ રેકર્ડ લઈ અને રેકર્ડના આધારે વાલીનું જે એડ્રેસ સરનામું હોય એને જાણ કરી અને એમના મંતવ્યો લેવા માટે એમને નોટિસ કરશે તલાટી મંત્રી અથવા રજિસ્ટ્રાર અને વાલી આવી અને એમનું નિવેદન આપશે। ત્યાર પછી કાર્યવાહી આગળ હાલ છે અને સારું કે નરસું જે માતા પિતાને આવેદન આપવાનું હોય, જે વાત એને કરવાની હોય, જે એના વિચારો તલાટી કમ મંત્રી અથવા રજિસ્ટ્રાર સામે રાખવાના હોય રાખી શકે છે। પણ એમાં સવાલ એવો છે, કોઈ પણ હું માનું છું ત્યાં સુધી મારા થિંકિંગ પ્રમાણે કોઈ પણ માવતર દીકરી અને દીકરો, છોકરો છોકરી ભાગીને ગયા હોય એમાં માવતર એટલે કે દીકરી ના માવતર કોઈ દી એવું ન કહી શકે 99% કે ભાઈ અમારી દીકરીએ જે ડિસિઝન લીધું છે, એમણે જે મૃત્યુ પસંદ કર્યો છે, એ જે લગ્ન કરવા માગે છે એ અમને મંજૂર છે, એવું શક્ય હોય જ નહીં કોઈ દી। કેમ કે માવતરની ઉપરવટ થઈ એમાં એને આબરૂનો સવાલ આવતો હોય, સમાજમાં અનેકવિધ એના સવાલો ઊભા થતા હોય, એની આબરૂને ઠેસ પહોંચતી હોય, આગામી દિવસોમાં એના દીકરા દીકરીના બીજા લગ્ન કરવામાં પણ એમને મુશ્કેલી થતી હોય, વ્યવહારિક બાબતમાં પણ આટીઓ ઘૂંટીઓ આવતી હોય। એટલે માવતર તો કોઈ દી એમાં સંમત થાય નહીં। સંમત ન થાય એટલે ભારતનું જે બંધારણ છે એમાં જે પ્રાયોરિટી બંધારણે આપી છે એ પ્રમાણે જ એને લગ્ન તો એના થવાના। સવાલ એટલો આવે કે 1.5-2 મહિના મોડું થાય, એટલો સવાલ આવે અમારા નોલેજ પ્રમાણે। તો એમાં ગુજરાત સરકારે એમાં સુધારો લાવ્યા શું? એટલે પબ્લિકને આ ખુશી કરવા માટે આ વાત આવી છે, પબ્લિકને, જનતાને ખુશી કરવા માટે આ ફતવો સરકાર લાવી છે કે કેમ એ એવું મને કહે છે, જનતા કહે છે, હું નથી કહેતો। હું તો માત્ર વિડીયોના માધ્યમથી તમારા સુધી એટલે કે આમ જનતા સુધી આ વાત પહોંચાડું છું। સરકારે જે ડિસિઝન લીધું એમાં આપણને હરગીજ વાંધો હોઈ શકે નહીં, પરંતુ
હમણાં 3 કે 4 દિવસ પાછળ ગુજરાત વિધાનસભાએ કહ્યું કે ભાઈ લગ્ન નોંધણી અને દીકરો અને દીકરી જેની રીતે સ્વેચ્છાએ લગ્ન કરે છે એમાં કોઈ અટકાવી શકે નહીં. પુખ્ત વયના હોય 18 અને 21, છોકરીના 18 અને છોકરાના 21, એટલે એની રીતે એ સ્વતંત્ર છે. એની જિંદગી, એનું જીવન કેમ વ્યતીત કરવું, ક્યાં વ્યતીત કરવું, કેવી રીતે રહેવું, એના માટે ભારતના બંધારણે સ્વતંત્રતા આપી છે. દરેક નાગરિકની દીકરી અને દીકરો, હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય, પારસી હોય, યહૂદી હોય, અન્ય કોઈ પણ જ્ઞાતિના હોય. પરંતુ થોડા દિવસ પાછળ 2 વર્ષથી આપણે સોશિયલ મીડિયામાં જોતા આવતા હતા કે ગુજરાત રાજ્યની એક ચોક્કસ જ્ઞાતિએ ઘણા બધા આવેદન પત્રો સરકારને આપ્યા કે ભાઈ આ દીકરો અને દીકરી ભાગી જાય છે અને સીધા લગ્ન માવતરની સંમતિ વગર કરી લે છે. એમાં એમણે વાંધો વ્યક્ત કર્યો. આવેદન પત્ર ગ્રામ પંચાયત થી માંડી અને છેક કમિશનર, કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર સુધી આવેદન પત્રો અપાયા અને ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલય સુધી અલ્ટિમેટમો આવેદન પત્રો પણ અપાયા. એટલે એમાં સવાલ, વિવિધ સવાલો આપણને ઉભા થાય છે. એટલે ગુજરાત સરકારે આજે જાહેરાત કરી છે એ આપણને એમ લાગે કે ભાઈ આ કાયદાની અંદર સુધારો તો કરવાની ઓથોરિટી, ઓથોરાઇઝ ભારત સરકાર કહેવાય, ભારત સરકારનું કાયદા મંત્રાલય કહેવાય. અને આપણી મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકસભાની અંદર ખરડો પાસ થાય, ત્યાંથી રાજ્યસભાની અંદર જાય અને ત્યાંથી આપણા મહામહિમ રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિ એનો સ્ટડી કર્યા પછી આખરી મોહર મારે ત્યારે એ કાયદો બને. એમનો કાયદો બનતો નથી. તો ગુજરાત સરકાર પાસે તો એવી કોઈ ઓથોરિટી નથી. અને ગુજરાત સરકારે જાહેરાત કરી, તો ગુજરાત સરકારે જાહેરાતમાં તો આટલો આ સુધારો કર્યો છે, પણ એ કાયદો તો ગણી શકાય નહીં, એક્ટ તો ગણી શકાય નહીં. તેમ છતાં ગુજરાત સરકારે જે કર્યું છે આપણને એના સામે હરગિજ વાંધો નથી. આ તો આમ જનતા અને પબ્લિકના સવાલો છે, એટલે મારે વિડીયો કરવાની ફરજ પડી છે. સાથી દોસ્તો, આટલી વાત સાથે નેક્સ્ટ વિડીયોમાં બાકી રહેલી વિગત કહેવાનું છું. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અમરેલી શહેરથી ગોવિંદ ધાદલના જય ભીમ, જય સંવિધાન, બાબા ભીમકો, 100 સલામ. 28 ફેબ્રુઆરી 2026.